નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજે એક નવા જ પાકની વાત કરવી છે અને આમ તો આપણે ખેડૂત મિત્રોને જ્યારે મળતા હોય ત્યારે જુદા જુદા પાકોની વાત કરતા હોઈએ. આજે આપણે જે આવ્યા છીએ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢા તાલુકાનું સોનપરા ગામ છે અને સોનપરા ગામની અંદર મારી બાજુમાં જે ખેડૂત ઊભા છે આમ તો પ્રગતિશીલ ખેડૂત છે અને નવા પાકોની ખેતીનું સાહસ કરવાવાળા ખેડૂત છે. હું એમને છેલ્લા 10-12 વર્ષથી જોઉં છું. અલગ અલગ પાકોની ખેતી કરે, એની અંદર અશ્વગંધા હોય, કાળી જીરી હોય, અજમાની ખેતી હોય, આ પ્રકારની ખેતી કરીને આ વર્ષે એણે એક નવો જ પાક, મને લાગે કે સૌરાષ્ટ્રમાં લગભગ 2-5 ખેડૂતોએ કદાચ આ પાકનું વાવેતર કર્યું છે અને ગીર સોમનાથના તો પહેલા ખેડૂત છે કે એણે ચિયાસીડની ખેતી કરી છે અને એ ખેડૂત છે મનુભાઈ પોરિયા. મનુભાઈ પોરિયા આમ તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંબુજા ફાઉન્ડેશન અને BCI પ્રોજેક્ટ એટલે કે બેટર કોટન ઇનિશિયેટિવ નામના પ્રોજેક્ટ સાથે પણ અમારી સાથે વર્ષોથી જોડાયેલા છે. એ ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે, FPOની અંદર પણ એમનું ખાસ કરીને યોગદાન આપતા હોય. પરંતુ આજે એમના ખેતરે આવવાનું મેઇન કારણ હતું કે ચિયાસીડની ખેતી. તમે પણ મિત્રો છેલ્લા 6 મહિનાથી સોશિયલ મીડિયામાં સાંભળ્યું હશે. આ એવો પાક છે કે સુપર ફૂડ તરીકે ઓળખાય અને આ શક્તિવર્ધક તરીકેનો પાક છે. ખેતી અને ખોરાકમાં બંનેમાં એનું ખૂબ મહત્વ છે. એની અંદર કેલ્શિયમનું પ્રમાણ હોય, વિટામિન હોય, એન્ટીઓક્સિડન્ટ હોય, આ પ્રકારના અલગ અલગ તત્વો ખાસ કરીને હાડકાની મજબૂતી માટે, હૃદયના સ્વાસ્થ્ય જાળવવા માટે, વજન ઘટાડવા માટે, એટલે આ બધા જમાં આ પાકનું ખૂબ મહત્વ છે ને આ પાકના આના બિયારણ એટલે કે આનું બીજ વપરાય છે. તો વધારે માહિતી આપણે મનુભાઈ પાસેથી જાણવી છે. મનુભાઈ, પહેલાં તો એ મને કહો, આ એક ચિયાસીડ એક નવો જ પાક આ વર્ષે મને લાગે ગીર સોમનાથમાં પહેલા ખેડૂત તમે હશો. સૌરાષ્ટ્રમાં પણ કદાચ મારા ધ્યાન મુજબ 4-5 ખેડૂતોએ આ ખતરો કર્યો છે. તમને ક્યાંથી ખબર પડી કે આ ચિયાસીડ વાવવું જોઈએ અને બીજા પાક કરતાં આ પાકની અંદર ફાયદો રહે? હું એવું નવું 7-10 વર્ષથી વાવું છું. આ વખતે મેં એક વિડીયો જોયા અને પછી મને એવું થયું કે આ આપણે અખતરો જ કરવો છે, જે થવું થાય. એટલે એમ કરીને મેં સુરતની પાર્ટી થ્રુ બિયારણ મગાવ્યું. 2 કિલો, વીઘામાં 1 કિલો વાવવાનો. આમ તો 800-850 ગ્રામ જ એનો મૂકીને વાવવાનો હોય, પણ મેં પછી મશીનથી વવરાવી દીધો. 2 કિલો 1 વીઘે 1 કિલો ઉતારી દીધો અને આ રીતનો અમારો પાક થયો. મારે નિંદામણ કરવું નથી પડ્યું. નિંદામણ તો કરવું હતું પણ મજૂરની તકલીફના હિસાબે રહી ગયું. તો એમને આ વધે રાખ્યા. આ 5 દિવસમાં ઉગી ગયા અને પછી એની વૃદ્ધિ થવા માંડી એટલે ખડ બધું. બીજું મનુભાઈ કે આ ચિયાસીડ તમે વાવ્યું તો બિયારણનો ભાવ શું હતો? એટલે વીઘા દીઠ 1 કિલો બિયારણ તમે કીધું 16 વીઘામાં, તો બિયારણનો ભાવ શું હતો? અને બીજું કે આની અંદર તમે બીજો કોઈ ખાતર, બિયારણ સિવાય ખાતર, દવાનો કેટલો ખર્ચો અંદાજિત વીઘે કર્યો છે? નહીં, મેં બિયારણ તો 1000 રૂપિયા કિલો આવ્યું છે મારે. પછી વાવવાનો ખર્ચો આપણે મશીનથી વાવ્યું છે, આ સાથેની ખાલી છે. એ તો ખર્ચો એ તો બધા ખેડૂતને ખ્યાલ જ છે. ઓકે. પછી મેં ઘન જીવામૃત નાખેલું છે. પ્રાકૃતિક ખેતી કરો? સરસ. ઘન જીવામૃત પેલા છાંટી દીધું આ બધીમાં વાવ્યા પછી, અને પછી પાણી પાઈ ગયું. એટલે એના સિવાય રાસાયણિક દવાઓને ખાતરો કઈ નહીં. તો મિત્રો, મનુભાઈ જેમ કીધું એમ તો પ્રાકૃતિક જીવામૃત પાયું છે. જીવામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ કરેલો છે. આકડાનો બોળાનો ઉપયોગ કરેલો બોળો પાયો છે મેં. તો કહેવાય કે 1 વીઘાની અંદર 1000 રૂપિયાનું બિયારણ વાવવાનો ખર્ચ આપણે વીઘા દીઠ કદાચ 500-700 રૂપિયા ગણી લઈએ. નિંદામણનો ખર્ચ, એના સિવાયનો જે બીજો અન્ય ખર્ચ છે એ આની અંદર નથી. આ ખેતીની અંદર ખૂબ ફાયદો છે. બીજો કે પ્રશ્ન છે લો એ મનુભાઈ કે આનું અંદાજિત ઉત્પાદન વીઘે કેટલું આવતું છે ને ભાવ બજારની અંદર અત્યારે શું સામાન્ય હોય? નવો છે બજાર તો અત્યારે 170 થી 180 રૂપિયા કિલોના 1 કિલોનો ભાવ 1 કિલોનો ભાવ છે. એટલે મારે ગણતરી 240-250 કિલો ઉતરશે વીઘે 250 કિલો પેલું વેલું છે, પણ એ તો પાકો 250 કિલો તો ઉતરશે. સામાન્ય રીતે આ વર્ષે થોડુંક વિષમ પરિસ્થિતિ હતી, માવઠાના વરસાદો પણ છે. તમે કીધું વાવેતર પણ તમારે ઘણું મોડું છે, છતાં પણ જો 200-250 કિલો વીઘે એવરેજ ઓછામાં ઓછા આ ઉતરે અને ભાવ 170-180 રૂપિયા જનરલી હાલતા હોય, તો મને લાગે કે આ ખેતીમાં ફાયદો ખરો. તમે કીધું બીજો ખર્ચ નથી અને આયુર્વેદિક દ્રષ્ટિએ આનું ખૂબ મહત્વ છે. જો ભવિષ્યમાં આ ખેતી ખેડૂતો કરતા થાય તો તમે સામાન્ય રીતે બીજા ખેડૂતોને શું કહેશો કે આ ખેતી કરવી જોઈએ તમારા અનુભવ પ્રમાણે? આ ખેતી કરવી જ જોઈએ. આમાં બીજો તો રાસાયણિક દવા તો મેં જરા પણ આપી નથી. એ કોઈ પણ પાડોશી પણ કહી દે, એ પણ મેં નથી આપી જરાય. તો મિત્રો, ખાસ કરીને આજે આપણે જે સોનપરા ગામની અંદર પોરિયા મનુભાઈને જે મળ્યા, મેં કીધું એમ એ અલગ અલગ પ્રકારની ખેતી કરવા ટેવાયેલા છે, તો તમારે પણ અખતરો કરવો જોઈએ. અને આ ચિયાસીડની ખેતી આવતા દિવસોમાં આપણા વિસ્તારની અંદર પણ થાય અને વધારે ખેડૂતો કરી અને એનું માર્કેટિંગ તરફ આગળ વધે. કારણ કે આ પાક એવો છે કે સ્વાસ્થ્યની અંદર વપરાતો પાક છે, સુપર ફૂડ તરીકે ઓળખાતો પાક છે. એટલે આવતા દિવસોમાં ડિમાન્ડ પણ વધવાની છે. અલગ અલગ સ્વાસ્થ્યને લગતી જે બાબતો છે એમાં પણ આનો ઉપયોગ થવાનો છે. તો મનુભાઈને ક્યારેય પણ તમારે મુલાકાત કરવાનું થાય અથવા એમની પાસેથી અનુભવ જાણવા હોય તો એમના ખેતરની મુલાકાત કરજો. સોનપરા ગામ ગીરગઢા તાલુકાનું ગામ છે.
ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં આવેલું ગામ છે એની મુલાકાત કરજો અને મનુભાઈ પાસેથી જાણવાની પણ કોશિશ કરશો. તો મિત્રો આજે આપણી મુલાકાત હતી મનુભાઈ સાથે. ફરી એક નવા ખેડૂત સાથે અથવા નવી ટેકનિકલ માહિતી સાથે મળશું. ત્યાં સુધી મને રજા આપશો. મનુભાઈ, આપે માહિતી આપી, આપ અમારી સાથે જોડાણા અને તમારો સમય આપ્યો બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.